ચાલી જાય બૈરાગી થોડા રાજ મહેલ દે ત્યાગી પેલા ચાલ્યા રે જાય એનો આત્મ ઉઠ્યો જાગી પેલા ચાલ્યા રે જાય બૈરાગી એનો આત્મ ગયો આજ જાગી પેલા ચાલ્યા રે જાય નીચે ધરતીને આવ છે તો નીકળ્યો ખાલી હાથે પેલો ચાલ્યો રે જાય રાજ મહેલ ને ત્યાગી ચાલ્યો રે જાય મૂકિયા જગતની માયા એને મૂકિયા જગતની માયા એની યુવાન છે હજુ કાયા એની યુવાન છે હજુ કાયા એની મુક્તિના દીઠો સાર ચાલ્યા જાય બૈરાગી રાજ મહેલ ને જાગી ચાલ્યા રે જાય બૈરાગી રાજ મહેલ ને ત્યાગી ચાલ્યા રે જાય બૈરાગી રાજ મહેલ ને જાગી પેલા ચાલ્યા રે જાય ચાલ્યા રે યદુવંશ સમુદ્રેન્દુ કર્મ પક્ષ ભૂતાસન અરિષ્ટને ભગવાન ભૂયાદોરિષ્ટનાશન પ્રત્યેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં 24 પરમાત્મા આ અવસર્પિણીમાં ભગવાન ઋષભદેવથી લગાવી ભગવાન મહાવીર સુધીના 24 પરમાત્મા પ્રત્યેક પરમાત્મા સમ્યક દર્શન અલગ અલગ ભવોની અંદર પામી શકે છે પણ તીર્થંકર નામ કર્મ આગલા ત્રીજા ભવની અંદર જ બંધાતું ભગવાન ઋષભદેવ સમ્યક દર્શન કેટલા ભવ પહેલા પામ્યા ભાઈ રોજ પૂજા કરો છો બાયોડેટા નથી કેટલા ભવ 13 ભવ ભગવાન ઋષભદેવ 13 ભવ ભગવાન નેમિનાથ 9 ભવ ભગવાન પાર્શ્વનાથ 10 ભવ અને ભગવાન મહાવીર
27 ભવ પહેલા પરમાત્મા સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી ચૂક્યા. પણ કોઈ તીર્થંકર પરમાત્માએ તીર્થંકર નામ કર્મ 27 ભવ પહેલા બાંધ્યું, 15 ભવ પહેલા બાંધ્યું, 10 ભવ પહેલા બાંધ્યું, એવું સાંભળ્યું ખરું? એવું નહીં મળે. તીર્થંકર નામ કર્મ આગલા ત્રીજા ભવની અંદર જ બંધાય. અને હમણાં જ વચ્ચે વાત કરી હતી એ પ્રમાણે એક તીર્થંકર નામ કર્મ બાંધવા માટે 2 કન્ડિશન છે. નંબર 1 સાધના, નંબર 2 ભાવના. સાધના પ્લસ ભાવના ઇઝ ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મની નિકાચના. સાધના શેની? વિષ સ્થાનકની. ભાવના શેની? જગતના જીવોને તારવાની. આ પ્રત્યેક તીર્થંકર આગલા ત્રીજા ભવની અંદર ઉત્કૃષ્ટ ભાવથી જ્યારે કરે છે ત્યારે તેઓ તીર્થંકર નામ કર્મ બાંધે છે. અને એ તીર્થંકર નામ કર્મ બાંધ્યા પછી દેવલોકની અંદર એમનો આત્મા ચાલ્યો જાય. 8મા ભવમાં ભગવાન નેમિનાથ અનુત્તર વિમાનની અંદર પહોંચી ગયા છે. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યા પછી આ પરમાત્મા આ ધરતી ઉપર અવતરવા માટેના સમયની રાહ જોઈ રહ્યા છે. દિવસો, મહિનાઓ અને વર્ષો પસાર થયા. અસંખ્ય વર્ષો જ્યારે પસાર થાય છે ત્યારે એક સાગરોપમ પૂર્ણ થાય. આવા કેટલાય સાગરોપમ પૂર્ણ કર્યા પછી આ પરમાત્માનો આત્મા શ્રાવણ સુદ પાંચમના દિવસે દ્વારિકા નગરીમાં, ચૌરીપુરી નગરીમાં માતા શિવાદેવી અને પિતા સમુદ્ર વિજયના કુળમાં ભગવાનનો જન્મ થયો. આપણે બોલ્યા ને કાલે, શ્રાવણ સુધી પંચમી દિને જન્મ્યા ભગવાનનો જન્મ થાય છે. 1000 વર્ષનું પ્રભુનું આયુષ્ય છે. 100 વર્ષ પરમાત્મા છદ્મ સંસારમાં રહ્યા છે અને ત્યારબાદ પરમાત્મા ચારિત્ર જીવન ગ્રહણ કરવા માટે પ્રયાણ કરશે. ભગવાનનો જન્મ થયો. પરમાત્માના પિતા સમુદ્ર વિજય અને બાકી 9 કાકાઓ છે વાસુદેવ સુધીના. અને શ્રી કૃષ્ણ એ પરમાત્માના શું થાય છે? બોલો, ભાઈ. કાકાના દીકરા ભાઈ થાય. સૌથી મોટા સમુદ્ર વિજય, સૌથી નાના વસુદેવ ભગવાન સમુદ્ર વિજયના સંતાન, અને કૃષ્ણ ભગવાનના કાકાઈ ભાઈ થાય. બંનેની જોડી છે. પરમાત્મા યુવાન અવસ્થામાં આવી ચૂક્યા છે. યાદ રાખજો, પરમાત્મા તીર્થંકર છે અને કૃષ્ણ કોણ છે? વાસુદેવ. વાસુદેવ કરતા ચક્રવર્તીનું બળ ચડે અને ચક્રવર્તી કરતા તીર્થંકરનું બળ ચડે. અને તીર્થંકર નેમિનાથ મિત્રોની સાથે ફરવા નીકળ્યા છે. વાસુદેવ કૃષ્ણની આયુધ શાળામાં પહોંચી ગયા. વાસુદેવ પાસે 7 રત્નો હોય છે. એનું ધનુષ, એની ગદા, એનો પાંચજન્ય શંખ. અને મિત્રોએ કીધું નેમીને, નેમી તારામાં તાકાત હોય તો આ ઉઠાડીને બતાવો. અને કમળના દાંડાને જેમ વાળી નાખે એમ ધનુષ્યને પ્રભુએ વાળી બતાવી. ટચલી આંગળીથી ગદા ઉઠાવી લીધી અને જે પાંચજન્ય શંખ વાસુદેવ સિવાય કોઈ વગાડી ન શકે એને એક બોલની જેમ હાથમાં લીધો, ફૂંક મારી અને એટલો મોટો અવાજ થયો. કૃષ્ણની હસ્તી શાળાના હાથીઓ પોતાના બંધનો તોડીને ભાગવા માંડ્યા. ઘોડાઓ કૂદકા મારવા માંડ્યા. અને આ અવાજ ક્યાં પહોંચ્યો? કૃષ્ણ પાસે. કૃષ્ણને વિચાર આવ્યો, નક્કી મારો કોઈ દુશ્મન જાગ્યો લાગે છે. અને કૃષ્ણ દોડતા આયુધ શાળામાં આવ્યા. જ્યાં નેમીને જોયું ત્યાં ઝાંખા પાડ્યા. યાદ રાખજો, બહારની વ્યક્તિ તમને પરેશાન કરે એ કરતા વધારે તમને દુઃખ ઘરની વ્યક્તિ જ્યારે કરે છે ત્યારે. કૃષ્ણને વિચાર આવ્યો કે આ અરિષ્ટ નેમી નક્કી
એને હવે રાજા બનવું લાગે છે, એટલે એને આ બધા ધંધા કર્યા લાગે છે. એમને થયું જે માણસ મારું ધનુષ્યને વાળી શકે, ગદા ઉપાડી શકે, શંખ વગાડી શકે, એ માણસ આવતીકાલે મારું રાજ ચલાવી લેશે. સુબોધિકાની ટીકામાં વિનય વિજયજી મહારાજે બહુ સરસ વાત કરી છે. જાડિયા માણસો અને પતલા માણસો, હા, નિશ્ચિંતો એ કોણ હોય, અને પતલા ટેન્શન લઈને બિચારા હેરાન થયા કરે. કૃષ્ણને ચિંતા થઈ ગઈ, નક્કી આ રાજ લઈ લેશે. અને એ જ વખતે આકાશમાંથી આકાશવાણી થઈ, ભાઈ ચિંતા નહીં કર, આ તીર્થંકર નેમિના કેવા છે, આબાલ બ્રહ્મચારી છે. એમને કોઈ રાજનો મોહ નથી, એમને કોઈ લગ્નની ઈચ્છા નથી, છતાં પણ કૃષ્ણના મનની અંદર એવો વિચારોનું ઘમસાણ ચાલ્યું. એની ભાવ એકવાર નેમીને પરણાવી દઈએ, જેથી મારી ચિંતા ટળી જાય, અને નેમીને પરણાવવા માટેના પ્રયત્નો ચાલુ થાય. 24 તીર્થંકરમાંથી કેટલા તીર્થંકરોએ લગ્ન કર્યા? 12 કે 22? 22. અને કેટલા સંસારની અંદર લગ્ન કર્યા વગર ચારિત્રના માર્ગે ગયા? કયા કયા? મલ્લી નેમી પરણ્યા નહીં, બીજા બંનેને માટે લગ્નના પ્રયત્ન થયા હતા. જો મજાની વાત એ છે, કોઈ તીર્થંકર બાલ અવસ્થામાં દીક્ષા નહીં લે, યુવાન અવસ્થામાં દીક્ષા લેશે. દીક્ષા લીધા પછી કૈવલ્ય જ્ઞાન પામ્યા પછી પોતે જગતને ઉપદેશ એ આપશે કે દીક્ષા લેવાની ઉંમર કઈ છે? 8 વર્ષ. પણ તીર્થંકર ક્યારે 8 વર્ષની ઉંમરે ચારિત્ર લીધું હોય એવું સાંભળ્યું નથી. મલ્લીનાથને પણ લગ્ન માટેના પ્રયત્ન થયા. 6 રાજાઓ મલ્લી સાથે પરણવા તૈયાર થયા, પણ મલ્લી એવો સરસ ટૂચકો કર્યો કે 6 રાજાને વૈરાગ્ય થયો. મલ્લીએ કીધું, હું તો ચારિત્રના માર્ગે જાઉં છું, તમે પણ મારી પાછળ ચાલ્યા આવો. અને ભગવાન મલ્લીએ લગ્ન કર્યા વગર દીક્ષા લીધી. પર્યુષણના દિવસોમાં એક વાત કરશું તમને, છતાંય આજે કહી દઈએ. પહેલા નંબરમાં ક્યારેય સ્ત્રી તીર્થંકર ન થાય. તીર્થંકર કોણ થાય? પુરુષ. આ અવસર પીણીમાં કેટલા અક્ષેરા થયા? 10. એમાંનું એક અક્ષેરું કયું હતું? ભગવાન મલ્લીનાથ સ્ત્રી થઈ અને શું બન્યા? તીર્થંકર બન્યા. પરંતુ એમ કહેવામાં આવે છે કે જ્યારે પણ ક્યારેક અનંત કાળે સ્ત્રી જો તીર્થંકર થશે તો પણ લગ્ન તો નહીં જ કરે. પુરુષ તીર્થંકર હજી લગ્ન કરીને ચારિત્ર લઈ શકે છે, જેમ ઋષભદેવથી લઈ 22 ભગવાન. પણ જ્યારે પણ સ્ત્રી તીર્થંકર થશે ત્યારે ક્યારેય એ લગ્ન નહીં કરે. એનું કારણ છે, સ્ત્રી સામાન્યથી ભોગ્યા કહેવાય, અને જો એ તીર્થંકર હોય તો તીર્થંકરને ભોગવી શકે એવો કોઈ માડી જાયો આ દુનિયામાં પાક્યો નથી. તીર્થંકર હંમેશા ભોગતા હોય, એ ભોગ્યા ના હોય. માટે સ્ત્રી કદાચ અનંત કાળે પણ તીર્થંકર થશે તો પણ લગ્ન તો. ભગવાન મલ્લીનાથે લગ્ન કર્યા વગર ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો. તો ભગવાન નેમિનાથ માટે પણ લગ્ન માટેના પ્રસંગ તો ઊભા થયા. તોરણથી રથ ફેરી ગયા, પશુઆ શિરદેઈ દોષ મેરે વાલમાં, નવ ભવ નેહ નિવાર્યો રેહા, સ્યોજોઈ આવ્યા જોશ મેરે વાલ. ભગવાન નેમિનાથ પ્રત્યેક તીર્થંકરો જન્મજાત વૈરાગી હોય છે. એમના ભીતરમાં રાગની માત્રા પણ નથી હોતી. નો ડાઉટ છદમસ્ત છે, વિતરાગ નથી બન્યા, પરંતુ વૈરાગ્ય અદ્ભુત ઉત્કૃષ્ટ કોટીનો હોય છે. અને એટલે જ જ્યારે જ્યારે પ્રત્યેક માતા પોતાના સંતાનને સમજાવવા માટે આવે છે કે બેટા એક વાર તું લગ્નની હા પાડી દે,
પરંતુ એનો ચહેરા ઉપરનું વૈરાગ્ય જોઈ પ્રત્યેક માતા પાછી વળી જતી હોય છે. ત્રિશલા પણ વર્ધમાનને સમજાવવા માટે કેટલાય ધક્કા ખાધા અને દરેક વખતે વર્ધમાન આ સંસારનું સ્વરૂપ વર્ણવી ત્રિશલાને શાંત પાડી દેતા. માં, આવા સ્વાર્થી સંસારમાં તું મને લગ્ન કરવા માટેનો આગ્રહ રહે. માં શિવા પણ નેમીની પાછળ પડ્યા છે. બેટા એકવાર હા પાડ, તારા પિતાજીથી લઈને તારા 9 કાકા તારા માટે રૂપ રૂપના અંબાર જેવી રાજકુમારી પરણાવવા તૈયાર છે. દરેક માની ઈચ્છા હોય છે એક પુત્ર વધુ મારા ઘરે આવે, હું એનું મુખ જોઉં અને પછી હું મારો અંતિમ શ્વાસ લઉં. શિવાને પણ સંસારી છે, છદમસ્ત છે, દીકરાની માં છે, એને પણ કોળ જાગ્યા છે, પણ કોઈ હિસાબે જ્યારે દીકરો તૈયાર નથી થતો, કેટલાય વાના કર્યા, કેટલાય કાલાવાલા કર્યા, અંતે કૃષ્ણને વાત મૂકવામાં આવી. કૃષ્ણએ કીધું ઠીક છે, હું એ પ્રયત્ન કરું. અને કૃષ્ણની 8 પટરાણીઓની સાથે નેમીને સરોવરના કિનારે લઈ ગયા. સરોવરની અંદર નેમિનાથ પોતાની ભાભીઓની સાથે ક્રીડા કરી રહ્યા છે. સ્નાનાદિ થયા પછી કિનારા ઉપર સિંહાસન પર બેસાડી અને નેમીની આગળ 8 ભાભીઓ પદ્માવતી, જાંબુવતી, રૂક્મિણી વીંટળાઈ વળી છે અને દેવરજીને સમજાવે છે, દેવરજી, લગ્ન કરવામાં કેટલા ફાયદા છે. સાચું બોલો, તમારો દીકરો ના પાડે, પપ્પા મારે લગ્ન નથી કરવા, અને એ સમજાવે કે પપ્પા તમે લગ્ન કર્યા પછી કેટલા સુખી થયા છો એ મને ખબર છે, તો હવે મને હું કેમ તમે દુઃખી કરવા માંગો છો? હા, તમને એમ છે કે હું એકલો છે ને દુઃખ ભોગવું, મારા દુઃખમાં તું પણ ભાગ ભજવ. હા, એક બાપ આગળ બાપે દીકરાને બહુ સમજાવ્યું. કોઈ હિસાબે દીકરો લગ્ન કરવા તૈયાર નતો થતો, બાપે વકીલ રોક્યો. છોકરાએ કીધું, જુઓ વકીલ સાહેબ, તમારે મને લગ્નના ફાયદા સમજાવવાના, મારે તમને લગ્નના નુકસાન સમજાવવાના. તમે જો જીતી જાઓ તો મારે લગ્ન કરવાના, અને હું જો જીતી જાઉં તો તમારે છૂટાછેડા લેવાના. બોલો વકીલ કે તારે કરવા હોય તો કર, ન કરવા હોય તો ઘરે જા, તું મારું ઘર ક્યાં ભાંગવા બેઠો? તમે સમજ્યા કઈ? ખુદ વકીલ બિચારો ડાઉટમાં છે, ક્યાંક હારી જઈશ તો. છાતી ઠોકીને પણ તમે કહી શકો એમ નથી. અને એટલા જ માટે પરમાત્માએ 8 વર્ષનો વય સુધી, તમને એમ લાગતું હશે 8 વર્ષના બાળકને શું સમજ પડે? ત્યારે 8 વર્ષના બાળકને જે અક્કલ હોય છે એ 80 વર્ષના કાકાને નથી. ઊભો થા, આ કેટલા વર્ષનો છે? હે ભૈયા, આ કેટલા વર્ષનો તું? આ 8 વર્ષનું બાળક છે. આજે એને 8મનો 3જો ઉપવાસ. એને લાઈફમાં એક 28 કરીશ. 4 વર્ષની ઉંમરે એને છેલ્લા 3 વર્ષથી ચૈતર અને આસોની નૌપદની ઓળી કરે છે. તમે એમ કહો છો ને 8 વર્ષના બાળકને શું ખબર પડે? એણે ઉપધાન, પહેલું ઉપધાન સંપૂર્ણ કરી અને માળ પણ 5 વર્ષની ઉંમરે પહેરી લીધી છે. એ રોજ ઘરે બપોરે 3 થી 4 સામાયિક કરે છે. એ રોજ સાંજે ઉપાશ્રયમાં ગુરુ ભગવાનની નિશ્રામાં પ્રતિક્રમણ કરે છે. અત્યારે 2 પ્રતિક્રમણ પૂરા થઈ ગયા, મોટી શાંતિ કરી લીધી. અજીત શાંતિ અત્યારે શીખી રહ્યો છે. તમને થશે આટલું લાંબુ વર્ણન તો કરો છો, પણ એ કોનો દીકરો છે? જરા બાપાનું નામ તો બોલો. બાપાનું નામ પછી બોલીશ, પહેલા એ મંડપેશ્વરનો નથી. બિપિનભાઈ, આ મંડપેશ્વરનો નથી, આ બોરીવલીનો નથી, આ દાદરનો છે. અને આ અમારા સંસારી બેનની દીકરીનો દીકરો છે. આજે 8મ આપણા સંઘમાં કર્યો, સ્કૂલમાં રજા પાડીને પણ આજના 3જા ઉપવાસે આપણા સંઘમાં આવ્યો છે.
8 વર્ષની ઉંમરનું બાળક શું કરી શકે એ તમારી નજર સામે. તપસ્વી અમર હો તપસ્વીનો જય જયકાર 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 તપસ્વી અમર હો તપસ્વીનો જય જયકાર. પરમાત્મા એટલા જ માટે વૈરાગ્ય માટેનું વય 8 વર્ષ. હકીકતમાં વય ને વૈરાગ્ય સાથે કોઈ સંબંધ નથી. જેમ વય વધે છે એમ વૈરાગ્ય વધે છે કે ઘટે છે? 60 અને 70 વર્ષની ઉંમરે સાંજના ફ્રી હોવા છતાં ટીવીની સામે બેસવાનું મન થાય છે, પ્રતિક્રમણ કરવાની ઈચ્છા નથી થતી. વય વધે એમ જો વૈરાગ્ય વધતો હોય તો 70 અને 80 વર્ષની ઉંમરથી આ ઉપાશ્રીના 3 માળ હાઉસફુલ હોવા જોઈએ. એક સમય હતો યુવાન વયનો દીકરો પરલોકની અંદર ચાલ્યો જતો હતો અને 70 વર્ષના કાકા પરલોકમાં ચાલ્યા જતા હતા અને 16 વર્ષની ઉંમરનો યુવાન એને વૈરાગ્ય થઈ જતો હતો. થતો હતો કે નતો થતો? આ ઉલટા હો ગયા. 16 વર્ષનો નવજવાન છોકરો પરલોકમાં ચાલ્યો જાય અને 70 વર્ષનો કાકો છાપું વાંચ્યા પછી ગરમા ગરમ ચાય આરામથી ઉતારી શકે. વયને વૈરાગ્ય સાથે કોઈ સંબંધ નથી. વૈરાગ્ય જન્માંતરીય હોય છે. ગત જન્મની વૈરાગ્યની ધારા આ જન્મની અંદર ચાલી આવતી હોય અને એટલે જ તીર્થંકરના આત્મા જેને આગલા 3જા ભવની અંદર તીર્થંકર નામકર્મ બાંધ્યું હોય એનો ઉત્કૃષ્ટ વૈરાગ્ય એને દેવલોકના દૈવી સુખો પણ મૂંઝવી નથી શકતા. અસંખ્ય કાળ સુધી ત્યાં રહ્યા છતાં પણ એના વૈરાગ્યને ઉનિયા જ નથી આવતી. એ જન્મથી વૈરાગ્ય. લલિત વિસ્તરામાં હરિભદ્ર સુરેશ્વરજી મહારાજ તીર્થંકરની 10 વિશેષતા બતાવે છે. અકાલમ એતે પરાર્થ વ્યસનીના ઉચિત ક્રિયાવંત અધીન ભાવા અદ્રઢ અનુસયા ગંભીર આશયા દેવ ગુરુ બહુમાનીન કૃતજ્ઞતા પતય. આવી 10 વિશેષતામાં એક વિશેષતા એ બતાવી અધીન ભાવા. સંસારનું સુખ આવે તો એમાં રાગ નહીં અને જાય તો એમાં દ્વેષ. આવતીકાલે પારણું કરવા બેસશો, સૂટ પીપરામણની ગોળી હજી સ્ટાર્ટ થઈ અને બરાબર તમારી પાસે આવી ત્યાં થાળીમાંથી બધી જ ગોળી ખલાસ થઈ ગઈ. શું વિચાર આવશે? કોઈ વ્યવસ્થાના ઠેકાણા છે? અહીંયા 3 ઉપવાસ કરીને મરી ગયા પણ એક સૂટની ગોળી આ લોકો પૂરી બનાવી નથી શકતા. એક રાબડી પતી જાય, એક ચા ખતમ થઈ જાય અને આપણે જો ઊંચા નીચા થઈ જતા હોઈએ આપણે આપણા અઠ્ઠમ ઉપર પાણી ફેરવી દઈએ. અધીન ભાવા અદ્રઢ અનુસયા. એમને ક્યારેય પણ સુકૃત કર્યા પછી પશ્ચાતાપ ના થાય. એ ક્યારેય કોઈની સાથે વારના અનુબંધ ન બાંધે. એક નાનકડો પણ ઉપકાર એમના ઉપર જો કોઈએ કર્યો હોય તો જીવનભર યાદ રાખે એ તીર્થંકરનો આત્મા છે અને નિમિત્ત મળે એટલે બીજા ઉપર ઉપકાર કરવામાં બાકી. આ તીર્થંકરના આત્માઓ છે. જન્મજાત વૈરાગ. આવા આત્મા એને પલાળવા માટે 8 પટરાણીઓ કૃષ્ણની મનાવવા તૈયાર થઈ. કાલાવાલા કર્યા. ભગવાન નેમિનાથ મરક મરક હસતા રહ્યા. અંતે ભગવાન મૌન રહ્યા. આ પ્રભુના મૌનને અનુમતિ સમજી તમામ પટરાણીઓએ કૃષ્ણને કીધું કે તમારા ભાઈ લગ્ન કરવા સંમત થયા. શિવાદેવીને સમાચાર મળ્યા. શિવાદેવી નાચી ઉઠ્યા. સમુદ્ર વિજયજીને જઈને સમાચાર આપ્યા કે મારો લાભ લગ્ન કરવા તૈયાર થયો છે. તમે જાઓ, જલ્દીથી સારામાં સારી એને અનુરૂપ એવી કન્યાની તપાસ કરો
અને રાજા ઉગ્રસેનની દીકરી. શું નામ છે? નવ ભવની પ્રીત. રાજુલ અને નેમિની ચાલી આવે છે. કવિઓએ ભલે પોતપોતાની રીતે નેમ અને રાજુલના વખાણ કર્યા હશે, પણ એટલું સમજી રાખવાનું કે નેમિના ભવની અંદર નેમિને રાજીમતી પ્રત્યે હૃદયના એક ખૂણામાં વાસનાનો અંશ નથી. યાબાદ બ્રહ્મચારીશ, આજન્મ વૈરાગીશ. રાજુલને નેમી પ્રત્યેનો પ્યાર હોય એ હજી સમજ્યા, પણ નેમીના હૃદયમાં રાજુલ વસે છે એ વાત બેસતી નથી, કારણ કે ભગવાન નેમિનાથ આજન્મ વૈરાગ છે. યાદ રાખજો, પ્રત્યેક તીર્થંકર પોતે પોતાની લાઈફમાં જે સાધનાને ખૂટી હોય, આગલા ભવોની અંદર ચારિત્ર લીધા પછી, સાધના કર્યા પછી જ્યારે કેવળ જ્ઞાન પામે અને પહેલી દેશના આપવાનો પ્રસંગ આવે, ત્યારે ગચ્છાધિપતિ ગુરુદેવ જયઘોષ સુરી મહારાજ કહેતા હતા, જન્માંતરમાં જે સાધનાને ખૂટી હોય એના ઉપર જ એમની પહેલી દેશના થતી હોય છે. એટલે ભગવાન મહાવીર એમણે 12.5 વર્ષ સુધી ઉપસર્ગોને પરિસવોને સહન કર્યા, પોતાના સત્વને વિકસાવ્યું. ભલા ઉપસર્ગોની વચ્ચે પણ અડોલ અને અડગ રહ્યા. કાનમાં ખીલા ઠોકાયા, માથા પર શીલા ઠોકાણી અને પગની અંદર ચૂલા જલાયા. એની વચ્ચે પણ પરમાત્મા સ્થિર રહ્યા છે, અસ્થિર નથી થયા. આ પ્રભુનું ગજબનું સત્વ હતું. અને એટલે જ પરમાત્માને જ્યારે કેવળ જ્ઞાન થયું, પ્રભુએ આખા વિશ્વને એક સંદેશ આપ્યો, જીવનમાં સાત્વિક. ભગવાન પાર્શ્વનાથ 10 ભાવ સુધી આ પરમાત્માને મારણાંતિક ઉપસર્ગ આવ્યા છે. દરેક ભાવની અંદર કમઠે પરમાત્માને પરેશાન કરવામાં બાકી નથી રાખ્યું. પહેલા ભાવને છોડી દો, બીજા ભાવમાં ભગવાન હાથી બન્યા, દેવલોકમાં ગયા, પાછા મનુષ્ય થયા. દરેક ભાવની અંદર કમઠનો આત્મા ક્યારેક સાપ બનીને, ક્યારેક સિંહ બનીને, ક્યારેક ભીલ બનીને પરમાત્માને બાણ મારી, પંજાથી ફાડી, ડંખ મારી ખતમ કરતો ગયો. ભગવાન ભાવધારામાં ઉપર ચડતા ગયા, સમાધિ રાખતા ગયા, અને દરેક ભાવમાં પરમાત્મા ઉપરના દેવલોકમાં જતા રહ્યા. અને કમઠનો આત્મા નીચે નરકની અંદર ચાલ્યો ગયો. એ જ પરમાત્મા જ્યારે પાર્શ્વનાથ થયા અને 84 દિવસે જ્યારે પ્રભુને કૈવલ્ય જ્ઞાન થયું, પ્રભુએ જ્યારે પ્રથમ ધર્મ દેશના આપી, ત્યારે જગતના જીવોને એમણે ઉપદેશ આપ્યો, જીવનમાં સમાધિ રાખજો. અને ભગવાન નેમિના રૂપના અંબા 9 ભાવથી ચાલી આવતી રાજુલની પ્રીત, અને એની વચ્ચે પણ પરમાત્માએ આ જન્મ બ્રહ્મચર્યનું પાલન કરી, ચારિત્રના માર્ગે પ્રયાણ કર્યું. આને 54 દિવસે પરમાત્માને જ્યારે કેવળ જ્ઞાન થયું, ત્યારે પરમાત્માએ પણ પહેલી દેશનામાં શુદ્ધિ અંગેની દેશના કરી. આનાથી એમ કહી શકાય, જીવનમાં સત્વ જોઈતું હોય ભગવાન મહાવીર પાસે પ્રાર્થના કરો. જીવનમાં સમાધિ જોઈતી હોય ભગવાન પાર્શ્વનાથની આગળ પ્રાર્થના કરો. અને જીવનમાં શુદ્ધિ જોઈતી હોય તો ભગવાન નેમિનાથ. પાર્શ્વનાથના અઠ્ઠમ તો ઘણા થાય છે કે નથી થતા? જેને લાઈફમાં એકવાર પોસ્ટ 10મીનો અઠ્ઠમ કર્યો હોય, આંગળી ઊંચી કરજો. ઓલવેઝ, ઓલમોસ્ટ બધાએ લાઈફમાં એકવાર શંખેશ્વર, નાગેશ્વર, જીરાવલા જઈને યા પોતાના સંઘમાં રહીને પોસ્ટ 10મીનો એક અઠ્ઠમ કર્યો હશે. અને યાદ રાખજો, આ તો અત્યારે આપણે નેમિનાથના અઠ્ઠમ કરાવીએ છીએ. બાકી જૈન સંઘમાં સૌથી વધારે અઠ્ઠમ જો કોઈના પોપ્યુલર હોય તો કોના છે? કારણ છે
કારણ કે મૃત્યુ વખતે બધાની ઈચ્છા છે કે મને શું જોઈએ? સમાધિ. અને સમાધિ જોઈતી હોય તો કોની સાધના કરવાની? પાર્શ્વનાથ. અને એની સાધના શેનાથી થાય છે? અઠ્ઠમથી. માટે હજારોની સંખ્યામાં પોષ દશમીમાં મૂળ નાયક પાર્શ્વનાથ હોય કે નહીં હોય, પણ અઠ્ઠમની આરાધના તો 100% થશે. ભગવાન નેમિનાથ, ભગવાન નેમિનાથ એમના ભલે અઠ્ઠમ નથી થતા, પરંતુ એમના જન્મ, એમના દીક્ષાના નિમિત્તને પામી શ્રી સંઘની અંદર આજે ઘણી જગ્યાએ અઠ્ઠમની આરાધના ચાલતી હોય. આ અઠ્ઠમની આરાધનાના પ્રભાવે પ્રભુ પાસે એક જ પ્રાર્થના કરવાની, પરમાત્મા તમે કેવી શુદ્ધિ રાખી, આવી જ શુદ્ધિ તમારા અઠ્ઠમ દ્વારા અમને પ્રાપ્ત થાવ. ભગવાન નેમિનાથની સંમતિ સમજી શિવાદેવીએ જાન કાઢી છે. શૌરીપુરીથી નીકળેલી આ જાન રાજીમતીની રાજ્યમાં પહોંચી છે. રાજીમતી જોઈ રહી છે પોતાના ભરથાર, આવી ભરથાર નેમીને, અને નેમી પણ રથમાં બેઠા. પાછળ સમુદ્ર વિજયથી લઈ વાસુદેવ સુધીના 10 રાજાઓ, હજારો રાજાઓ અને એમના ભાઈઓ વગેરે બની ઠનીને આ જાનમાં માણી રહ્યા છે. અને બરાબર એ જ વખતે શું સંભળાયું? પશુઓનો ચિત્કાર. ભગવાન નેમિનાથની દીક્ષા આપણને એક મેસેજ આપે. એક હરણાનો અવાજ. કવિ જાણે કલ્પના કરે છે કે હરણ જાણે પ્રભુને કહી રહ્યું છે, અમે જંગલમાં રહેનારા, તરણાને ખાનારા, સરોવરના પાણીને પીનારા, અમે શું બગાડ્યું છે તમારું કે તમે તમારા લગ્નમાં અમારી જ હત્યા કરવા માંગો છો? જીવનભર માટે જેવો ચારિત્ર જીવનને સ્વીકારવાના છે, પ્રાણાતિપાત વિરમણ મહાવ્રતનો જેવો ઉપદેશ આપવાના છે, એ ભગવાન પોતાના નિમિત્તે હજારો અબોલ પશુઓની હત્યા જોઈ શકે ખરા? સારથી તો નિમિત્ત બન્યો છે. પ્રભુ સારથીને પૂછે છે, અને સારથી કે છે આ તમારા લગ્નના અંદર આવેલા રાજાઓને મિજબાની માટે લાવવામાં. ભગવાન નેમિનાથ ઉભા રહ્યા. પ્રભુએ સારથીને કીધું, સારથી, મારા એકના સુખ ખાતર જો હજારો અબોલ જીવોને દુઃખ મળતું હોય તો આ સુખની મારે કોઈ જરૂર નથી. હું મનુષ્ય લોકની સ્ત્રી પ્રત્યે ઉદાસીન છું. મને સ્ત્રી ગમે છે, નથી ગમતી એમ નહીં, પણ મને મુક્તિ વધુ ગમે છે. લગ્ન કરવા તો એની સાથે કરવા જેને ક્યારે વૈધવ્ય ના. આ કાળની અંદર ઔદારિક દેહે જન્મેલી સ્ત્રીની સાથે લગ્ન કર્યા પછી કોને ખબર છે કોણ વિધુર પહેલા થશે, કોણ પહેલા વિધવા થશે? એ કરતા બેઠા જ જેની સાથે લગ્ન કર્યા પછી અનંત કાળ માટે એનો સંયોગ થાય, ક્યારે વિયોગ ન થાય, એવી સ્ત્રીની સાથે કેમ લગ્ન ના કરે? આનંદ ઘનજી મહારાજ ભગવાન ઋષભદેવના સ્તવનમાં લખે છે ને, ઋષભ જીનેશ્વર રીતમ મારો અરન ચાહો રીજ્યો સાહેબો સંગન પરિહરે ભાંગે સાદી. 4 ભાંગા, એમાંનો એક ભાંગો સાદી અનંત. લગ્ન કરીને જોડાવું એ સાદી, સાદી કરીને જોડાવું એનું નામ સાદી. પણ પછી ક્યારે આ જોડી ખંડિત ન થાય, ક્યાં સુધી? અનંતકાળ સુધી. આવા લગ્ન ખાલી એક જ સ્ત્રી સાથે થઈ શકે. કોઈ મુક્તિ વધુ, એને કહી દીધું સારથીને રથ પાછું. ચિઠ્ઠીના ચાકર સારથીએ રથ પાછો. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ પણ લખે છે, કમાલ થઈ ગઈ. જ્યારે જ્યારે પણ એક રાવણ, રામ અને સીતાનો જો વિયોગ થયો હોય, એમાં નિમિત્ત કોણ બની ગયું? હરણ. તો નેમ અને રાજુલનો જે વિયોગ થયો
એમાંય નિમિત્ત કોણ બની ગયો? અરણીને નિમિત્ત બનાવી નેમજીની જાન પાછી વળે છે. સમુદ્ર વિજયથી લગાવી કૃષ્ણ સુધી બધા આડા ઉભા રહી ગયા. એકવાર લગ્ન કરી લો, બસ આવતીકાલે દીક્ષા લેજો, પણ એકવાર તમે અમને પરણીને રાજુલનું મુખ બતાવી દો. અને ભગવાન ગજબની વિરાગની વાતો કરે છે. આ મનુષ્ય લોકની સ્ત્રી માટે તમે શા માટે આગ્રહ કરો છો? એક વખતના સંસારના ભોગ સુખ ભોગવવામાં 2 થી 9 લાખ પંચેન્દ્રિય જીવોની જ્યાં હત્યા રહેલી છે, અસંખ્ય સમૂર્છિત મનુષ્યોની જ્યાં વિરાધના છે, એવા લગ્ન કરવા માટે મને જરાય આગ્રહ નહીં. માં શિવા આવી ગઈ. સમાચાર મળતા બેભાન થઈ ગયા છે. એમને બેઠા કર્યા પછી શિવા કહે છે, તું વળી એવો કયો મોટો તીર્થંકર છે? કયા વંશનો છે? નેમિના કયા વંશના? જાદવ વંશના. અને આગળ પણ યદુવંશની અંદર તીર્થંકર થયેલા છે, એમણે લગ્ન કર્યા છે. અરે મલ્લીનાથને છોડીને 20 તીર્થંકરોએ લગ્ન કરીને ચારિત્ર લીધું. તું વળી એનાથી એવો કયો મોટો વિશિષ્ટ તીર્થંકર થવા માંગે છે કે તું લગ્ન કરવા માંગે છે? નેમિનાથ સમજાવે છે, માતા હવે બહુ આગ્રહ નહીં કરો. એમનો સંસાર લાંબો હતો, એમનો ભોગાવલી કર્મ બાકી હશે, એના કારણે એમણે કદાચ લગ્નની અંદર પગ માંડ્યા. મારો સંસાર સમાપ્ત થઈ રહ્યો છે. મારો છદ્મસ્ત કાળ, મારો સાંસારિક કાળ હવે પૂરો થવા આવ્યો છે. માટે મહેરબાની કરીને આગ્રહ. સૌ રડતા હૈયે પાછા. રાજુલનો વિલાપ આજે બપોરે બહેનોની સામે ભજવાશે. આમે વિલાપમાં તો માસ્ટર હોય છે રાજુલનો વિલાપ, અસહ્ય વિલાપ. જેવા સમાચાર મળ્યા કે નેમજી પાછા વળ્યા, રાજુલ બેભાન થઈ ચૂક્યો. સખીઓએ વીંગણા વાયા છે. એને આશ્વાસન આપવા માટે કહે છે, અલી રાજુલ, આ દુનિયામાં કઈ એક નેમ થોડો છે, એના કરતા ચડિયાતા છે. આપણે તારા માટે એવો રાજકુમાર શોધશું. અને આ તો કાળિયો હતો, તારા માટે તો આપણે ગોરો ચટ્ટાક લઈ આવશું. હજી આગળ બોલવા જાય છે ત્યાં જ રાજુલ સખીઓના મોં પર હાથ મૂકીને કહે છે, ખબરદાર, આગળ બોલ્યા છો તો વર્ણન તો બહુ લાંબુ છે. તમારી આગળ એવા વર્ણન કરવાનો કોઈ મતલબ નથી. આપણે રાગના વર્ણન કરવા કરતા વૈરાગ્યના વર્ણન કરીએ, કારણ કે આમે હવે તમે ઓલમોસ્ટ બધા પરણેલા બેઠા છો. સાંભળીને હવે તમને કઈ ફાયદો તો થવાનો નથી. જી છે એને જ તમારે નભાવવાની છે. રાજુને કીધું, ખબરદાર, જેટલી કાળી વસ્તુ હોય છે ખરાબ હોય છે, આવું ના સમજતા. બહુ સરસ એક્ઝામ્પલ આપે છે. આ બહેનોને પૂછો, રસોઈ બનાવે એમાં શેનો પાવડર નાખે છે? કાળા મરી વગરની રસોઈ બને ખરી? મરીનો વર્ણ કયો હોય? કાળો હોય છે. આંખમાં કીકી હોય છે, કાળી હોય છે. આ આઈબ્રો સફેદ થઈ ગઈ હોય તો એને શું કરે છે? અને માથામાં સફેદ વાળ આવ્યો હોય તો શું કરવાનું? આ રાહુલભાઈને તો સારું જ છે, એમને કંઈ કરવી જરૂર જ ના પડે. પણ જેને એક વાળ માથા પર કાળો ધોળો થઈ જાય, હે બિપિનભાઈ, કેટલી મહેનતે ધોળા થતા હોય નહીં? પછી એને કાળા કરવાના હોય, માણસ તરત હેરડાય વગેરે લગાવતો હોય. આને રાજુને એક સરસ એક્ઝામ્પલ આપ્યું. કોઈ ચિત્રકાર સરસ મજાનું પેઇન્ટિંગ કરે, એ પેઇન્ટિંગ પછી એ શું કરશે ખબર છે? આઉટલાઈન. એ આઉટલાઈન કયા કલરની હશે એનાથી ઉઠીને આવે છે. આખું પિક્ચર ઉઠીને આવતું હોય દરેક જગ્યાએ. અને દરેક જગ્યાએ ધોળો વર્ણ સારો હોય એવું નહીં સમજતા. કોઈને કોડ થયો હોય, કેટલો ગોરો ગોરો લાગતો, બોલો એની સાથે લગ્ન કરવા કોઈ તૈયાર થાય ખરું? નહીં થાય. પાંડુર વર્ણ એ કોઢિયો કહેવાય. આવા તો કેટલાય નુકસાન છે. મીઠું ધોળું હોય છે, પણ સુગંધની અંદર ક્યારે એને આગળ નહીં કરવામાં આવે. રાજુલ સમજાવી
બધાને શાંત પાડીશ. અને રાજુલ સમજી ગઈ. એકવાર યુટર્ન લીધા પછી હવે હું ગમે તેટલો વિલાપ કરીશ, પાછા આવવાના. રાજુલ કહી રહી છે નેમીને જાવું છે તો જાઓ. હું માનતી હતી કે આજે હાથો ઉપર તમે હાથ મૂકશો, ભલે હાથ પર હાથ નથી મૂક્યો, પરંતુ આ રાજુલ છે, એકવાર તમને મારા હૃદયમાં અવધાર્યા પછી હવે આખા વિશ્વમાંથી કોઈને આ હૃદયમાં પ્રવેશ નહીં મળે. આજે ભલે તમે મારા હાથ ઉપર હાથ નથી મૂક્યો, પણ આ રાજુલ છે. દીક્ષા અવસરે દીજીએ રે હા, શિર ઉપર જગ નાથ મેરે વાલમાં. હાથ પર હાથ ભલે નથી આપ્યો, મસ્તક ઉપર ચારિત્ર લઈ તમારો હાથ મુકાવીશ. અને રાજુલ પોતે સાધનામાં આગળ વધ્યા. બીજા દિવસથી વર્ષીદાન શરૂ થાય છે. 1 વર્ષ સુધી ભગવાન નેમિનાથે વર્ષીદાન ચાલુ કરી દીધું છે. અને અત્યારે હવે જ વર્ષીદાન, જો આજના દિવસે પરમાત્માએ દીક્ષા લીધી. સૌરીપુરીથી નીકળીને પરમાત્મા ક્યાં પહોંચ્યા? ગિરનાર. સહસા વનની અંદર પ્રભુ ચારિત્ર જીવનનો સ્વીકાર કરશે. એ પ્રભુ જ્યારે ચારિત્ર ગ્રહણ કરે છે, નવ લોકાંતિક દેવો આવશે, ભગવાનને કહેશે જય જય નંદા, જય જય ભદ્દા. આપણે ત્યાં 5 લોકાંતિક દેવો છે, 5 લાભાર્થી પરિવાર. આ 5 લોકાંતિક દેવો કેટલા નસીબદાર છે. અત્તર પારણાથી લઈને પારણા સુધીના બધા જ લાભો આ 5 પરિવારે જાણે કે મિની અંજન શલાકા બનાવી લીધી. હા, આટલા નાનકડા નખરામાં જીવનભર યાદ રહી જાય. રોજે રોજનો સ્ટેજ તમને નવો દેખાયો કે ન દેખાયો? એક દિવસ ગિરનાર, ગઈકાલે મેરુ પર્વત, અને આજે જાણે ગિરનાર ઉપર સહસા વનની અંદર આવી ચૂક્યા છીએ. ભગવાન પણ આજ સહસા વનની અંદર પધારશે. 1 વર્ષ સુધી જેમણે વર્ષીદાન આપ્યું છે, 388 કરોડ 80 લાખ સોના મોહર ભગવાને જે આવ્યા, જેટલા આવ્યા, સૌને મન મૂકીને આપ્યું. અને શ્રાવણ સુદ 6નો દિવસ સહસા વનમાં પ્રભુની શિબિકા ઉતરે છે. આખો દ્વારિકા નગરીથી લગાવી બધા જ નર નારીઓ પ્રભુના ચારિત્ર જીવનમાં પ્રસંગે હાજર થયા છે. આપણે નિહાળશું, સાંભળશું પ્રભુ કઈ રીતના ચારિત્ર જીવન સ્વીકારે છે. એ પહેલા પ્રભુનું કેવું વર્ષીદાન હોય છે. આજના દિવસે તમારી લાઈફમાં તમે ક્યારે વર્ષીદાન ઘણાના હાથના લીધા હશે. બોરીવલીમાં 45 દીક્ષા થઈ, બોરીવલીમાં 63 દીક્ષા થઈ. મુંબઈમાં બોરીવલી એટલું નસીબદાર કે એટલા બધા ગ્રાઉન્ડો લઈને બેઠેલું છે. હબ ખોરાક કેન્દ્ર, ચીકુવાડી, સપ્તાહ ગ્રાઉન્ડ, આવા તો ઢગલાબંધ ગ્રાઉન્ડો છે કે દીક્ષાર્થી ગમે તે ગામનો હોય પણ એને સમૂહમાં દીક્ષા લેવી હોય તો ક્યાં આવવું પડે? હા, એમાં બોરીવલી વાળો એકે ન હોય એ વાત જુદી છે. હા, અમે બોરીવલી વાળા છીએ, અમે દીક્ષા આપનારા છીએ, અમે દીક્ષા લેનારા નથી. અમે ગામના છોકરાને દીક્ષા આપીએ, તમે કયો એટલા રૂપિયા ખર્ચી દઈએ, પણ અમારા દીકરાને અમે દીક્ષા ઘણાએ લીધી છે. મંડપેશ્વર સંઘમાંથી પણ લેવાની છે, જાંબલી ગલીમાંથી લેવાની છે. આ અમારા મહાત્મા મૂળ જાંબલી ગલીના, આમ જેસરના પણ રહેતા હતા જાંબલી ગલીમાં. વર્ષો સુધી ઉપરના પહેલે માળે ભગવાન નેમિનાથની અદ્ભુત ભક્તિ કરી છે. જબરજસ્ત અંગ રચનાઓ કરી, 5 કલ્યાણનો ઉપવાસ કરીને આરાધના કરી. આજે 3જો ઉપવાસ. દર વર્ષે 5 કલ્યાણ ઉઠ્ઠમ ઉપવાસ કરી અને વર્ષોથી આરાધના કરી રહ્યા છે. આ નેમિનાથની આરાધનાના પ્રભાવે આ માર્ગે આવ્યા છે. તમારા બોરીવલીના છે. આવા તો રોયલમાંથી અત્યારે નાના બાળક નિર્ભય કે નિર્મય એને લીધી ને દીક્ષા લીધી, આવા તો દરેક સંઘમાંથી એકાદ બે દીક્ષાઓ બોરીવલીમાંથી પણ થઈ છે. તમે બધાએ
એમના હાથે વર્ષીદાન લીધું હશે, પરંતુ સાક્ષાત ભગવાનના હાથે આજે વર્ષીદાન લેવાનું છે. તમે જો શિસ્ત રાખશો તો અડધા કલાકમાં 500 જણા વર્ષીદાન લઈ લેશે. અને અમારા ભાગશાળી બોલ્યા, ક્યાં ગયા, મને કે બોરીવલીની શિસ્ત બહુ વખણાય. એની આગળ એમણે એક શબ્દ પ્રયોગ કર્યો, ભયંકર શિસ્ત છે. હવે ભયંકર શબ્દનો અર્થ મને સમજાતો નથી. બોરીવલીના બહેનોની શિસ્ત બહુ ભયંકર છે, એ આજે જોવાની છે. બહેનો, ગઈકાલે કેટલો સરસ રીતે પરમાત્માનો અભિષેક કર્યો ને, બધાને લાભ મળ્યો કે ના મળ્યો? આજે એના કરતાં પણ ઓછા સમયની અંદર પરમાત્માના હાથે વર્ષીદાન મળશે. આજે શું મળ્યું એ મહત્વનું નહીં સમજતા, કોના હાથે મળ્યું એ મહત્વનું. આ તો જે મળ્યું હશે પહેલા ખોલી લેશે. 5 રૂપિયાનો સિક્કો જ ઠીક છે, હાલો નાખી દો. ચાંદીની લગડી, ચાલો વોટ્સએપમાં એનો ફોટો લ્યો, વાયરલ કરો. ચાલો, મને આજે 5 ગ્રામની ચાંદીની લગડી ભગવાનના હાથે મળી છે. જેને જે મળ્યું, શું મળ્યું મહત્વનું નથી. તમને ખ્યાલ નહીં હોય, વર્ષીદાન જ્યારે આપે ત્યારે ભગવાન તો 2 મુઠ્ઠામાં બધું પકડતા હોય છે, પણ એમની આજુબાજુમાં 6 પ્રકારના ઇનવિઝિબલ દેવતાઓ ફરતા હોય છે. એ શું કરે? તમારું કપાળ જુએ છે. અને પેલો ડાયલોગ આવે છે ને, વક્ત સે પહેલે और नसीब से ज्यादा न किसी को और न किसी को, બસ એ દેવતાઓ ભગવાનના હાથમાં સમજો 1000 સોનામોર છે, પણ તમારા નસીબમાં 100 છે, 900 સોનામોર અદૃશ્ય થઈ જાય. તમને કેટલી મળે? 100. હવે ભગવાનના હાથમાં 500 છે, પણ તમારા નસીબમાં 600 છે, તો અદૃશ્ય રીતે 100 એડ થઈ જાય અને તમને કેટલી મળે? 600. આ દેવતાઓ કરતા હોય છે. એટલે તમે ભલે ભગવાન આગળ હાથ લાંબો કરો, પણ તમારા નસીબમાં હોય એ જ મળતું હોય છે. એટલે જ કહું છું, શું મળ્યું એને આજે મહત્વનું નહીં ગણતા, કોના હાથે મળ્યું એ મહત્વનું છે. આવી વસ્તુને સાચવી રાખજો. આવી વસ્તુને ઘરના કબાટના તિજોરીની અંદર પણ ચોરખાનું હોય છે ને, બસ એની અંદર એને રાખજો, એને દર્શન કરજો, એને યાદ કરજો. યાદ કરીને એવા ભાવ ભાવજો કે ભગવાન આપની પાસે બધું હતું, છતાંય આપણે ત્યાગી દીધું. અમારા નસીબમાં કાંઈ નથી, છતાંય અમે દોડીએ છીએ. પ્રભુ એવી કૃપા કરો કે તમે આપેલા વર્ષીદાનના પ્રભાવે અમારી પણ રાગ ભાવના, સંસારની વાસના ઘટી જાય અને અમે પણ તમારી જેમ તમારા જ માર્ગે આગળ આવીએ, ચારિત્ર ગ્રહણ કરી અમારા આત્માનું કલ્યાણ કરીએ. એ જ શુભેચ્છા વિતરાગ પરમાત્મા. આજ સંયમનો પાણી કલકડી જો, રાજુલને નેમ જો, રાજુલને નેમ ભાટી જાશે. તે પ્રીતને નવી રીત મળી જશે. તુજો આજ સ્વર્ગ પ્રીત મળી જશે. તુજો રાજુલને ભાટી જાશે. સંસાર જડી ચાલા ઈ પાવન કીડી, રાજુલ રાણી પાછળ ચાલ્યા રે મરા જોડી. સંસાર જડી ચાલ્યા ઈ પાવન કીડી. આપણા ધવલભાઈ એમના જે વર્ધમાન તપની 22મી ઓળી, કેટલામી 23મી ઓળીનું છેલ્લું આંબેલ કાલે ઉપવાસ છે. સરસ મજાની ભક્તિ સાથે વર્ધમાન તપની ઓળી અને 23મું આંબેલ આજે છે. બોલો અનુમોદના તો બોલો. બસ સાથે અમદાવાદથી ખાસ માનવભાઈ આટલા દૂરથી 3 દિવસ માટે ખાલી એને આગલા દિવસે કેવડાવ્યું કે 3 દિવસનું અનુષ્ઠાન છે અને ભક્તિ કરવા માટે તમે આવી જાઓ. અને 3 દિવસ સરસ મજાની ભક્તિ. સુરદાસ છે, પ્રજ્ઞાચક્ષુ છે અને બહુ હૃદયથી નાભીથી એમણે આ સરસ મજાની ભક્તિ કરી. એનું બહુમાન કરીએ.
ત્યારબાદ આજે નાનું બાળક છે 5 લાભાર્થી પરિવાર ક્યાં ગયા? 5 લાભાર્થી પરિવાર તરફથી 500 અને સંઘ તરફથી 2500 એમ ટોટલ 5000 થી આ બાળકનું બહુમાન. ચલો તપસ્યા કરતા આવો તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર બજાયા. તપસ્યા કરતા કરતા હો કે ડંકા જોર બજાયા. જોર બજાયા, જોર બજાયા, જોર બજાયા હો. જોર બજાયા, જોર બજાયા, જોર બજાયા હો. સાથે ધવલભાઈ અને માનવભાઈનું બહુમાન તિલકથી. ચલો ચોવીસ જીન દીક્ષા કલ્યાણક તપ. અઠ્ઠમ તપ પર્યુષણ પછીનો તમારો ભગવાન પાર્શ્વનાથનો તપ, જે અઠ્ઠમ તપ બહુ છેલ્લે હતો. બધા પારણા કરી લે આખો સંઘ, અને ભાદરવો મહિનો આવી જાય ત્યારે અઠ્ઠમનો તપ હતો. એ અઠ્ઠમનો તપ તમારો આ માહોલમાં, આ વાતાવરણમાં બહુ સરસ રીતે પૂરો થઈ ગયો. હવે એક જ અઠ્ઠમ તપ બાકી રહ્યો, અને એ અઠ્ઠમ તપ પણ તમને આવા જ માહોલમાં આ જ રીતે ખબર પણ ન પડે એવી રીતે પૂરો થાય. એટલા માટે બીજ, ત્રીજ અને ચોથ પર્યુષણ પર્વમાં 1, 2, 3 જેમ કરે છે લોકો, તમારે છઠ તો છે જ, પણ છેલ્લા દિવસે બીજ, ત્રીજ અને ચોથનો આ ભગવાન મલ્લીનાથનો અઠ્ઠમનો તપ પછી કાંઈ એકેય અઠ્ઠમ નથી, સળંગ છેક પારણા સુધી ચાલ્યા કરવાનું છે. એટલે 2 અઠ્ઠમ તમારા હસતા હસતા પૂરા થઈ જાય, કોઈ વિના વિઘ્ન પૂરા થઈ જાય. ઘણા બધા પ્રશ્નો થઈ ગયા કે આ પર્યુષણમાં સંવત્સરીના દિવસે મારા સાહેબ પારણું કરાવશે. બધા બહુ હોશિયાર છે, ઘણા જ માઇન્ડ બધા, પણ તમારા કરતાં અમે થોડા વધારે હોશિયાર છીએ. એટલે આ બધું ગોઠવાયેલું છે, બધું ખાલી જાહેર કરવાનું બાકી છે. આવતીકાલનું પ્રવચન, આવતીકાલે રોજ પ્રમાણે, આવતીકાલે તો પારણા છે તમારે, એટલે પારણા પછી તો જેટલી સાતા તમને અઠ્ઠમમાં હોય ને, જેટલી સાતા અઠ્ઠમમાં હોય એવી સાતા પારણામાં હોતી નથી. પેટમાં પડ્યું નથી અને બધી બેટરી ડાઉન થઈ નથી. અંદરમાંથી ઓલા કહેવાય છે ને 3 દિવસ પછી દેવાધિષ્ઠિત શરીર થાય, અને ખાઈએ એટલે દેવ ભાગી જાય અંદર, એટલે શરીર આખું લૂઝ થઈ જાય. એટલે આવતીકાલે તો તમારો મૂળ નહીં હોય, તમારો એક જ વિચાર છે કે ક્યારે 7:30 વાગે અને ક્યારે પારણામાં બેસી. આવતીકાલે 7:30 વાગે 24 દિન દીક્ષા તપ અઠ્ઠમ, નેમનાથ ભગવાનના અઠ્ઠમ તપની આરાધના કરનારા જેણે પણ પાસ નથી લીધા લઈ લેજો, લીધા છે ને કર્યો નથી અઠ્ઠમ એ પાછા આપી જજો. અને નાનકડા બાળક, જે નાનકડા બાળક હોય 15 થી નીચેના, કદાચ ખબર ન હોય, સંઘમાં કરેલો હોય, તો પોતાનું નામ અને ઉંમર લખાવી એમની વિશિષ્ટ બહુમાન આપણે કરશું. બહુ સરસ સારી સંખ્યામાં તમે આનીઓ લખાવી છે, અને એ રીતે આવતીકાલે આ લાભાર્થી પરિવાર 1 જણ તિલક કરશે, 1 જણ માળા પહેરાવશે, 1 જણ શ્રીફળ આપશે, 1 જણ કવર આપશે. આમ લાગશે કે જાણે 28ના પારણા કર્યા હોય. એવો સરસ માહોલ આવતીકાલે થશે. અને પરમ દિવસથી પાછું રોજનું દૈનિક પ્રવચન 7:30 વાગે. કયું પ્રવચન છે? માઇન્ડ મેનેજમેન્ટ એટલે મનોનિગ્રહ, ભાવના કુલક. આ ગ્રંથ ઉપર બહુ અદ્ભુત પ્રવચનો. બધી તકલીફ મન ઉપર છે. મન ઉપર લઈએ તો ઘણી તકલીફ છે, ને ન લઈએ તો કાંઈ તકલીફ નથી.
અને આવો એક સરસ મજાનો ગ્રંથ મનોનિગ્રહ ભાવના પુલક પરમ દિવસથી 7:30 વાગે શરૂ થશે અને આવતા રવિવારથી 3 રવિવાર લગાતાર 108 ભગવાન પાર્શ્વનાથની તીર્થ સાથે ભાવયાત્રા. એક બાજુ પૂજન ચાલશે. આમ વાતાવરણ જોશો તમે અહીંનું, આમ તમને લાગશે કે કંઈક શંખેશ્વર દાદાના દરબારમાં અમે બેઠા હોઈએ. અને જેટલા લાભાર્થી પરિવાર છે દરેકને ભગવાન આપવામાં આવશે, અષ્ટપ્રકારી પૂજાની સામગ્રી પણ આપવામાં આવશે, સંગીતકાર આવશે, વિધિકાર આવશે અને દરેક ભગવાનનો ઇતિહાસ પ્રવચનની અંદર ઇતિહાસ પણ કહેવામાં આવશે, પ્રભાવના પણ થશે. અને આ બધો લાભ જે મુખ્ય લાભાર્થી 45,000 વાળા છે અને 3 દિવસ, આ તો એક દિવસના છે પણ 3 દિવસ 108 36 3 રવિવારનો સંપૂર્ણ લાભ એક પરિવારે પાટલા ઉપર પૂજન સાથે ભાવયાત્રા સાથે સંપૂર્ણ લાભ માત્ર 3600ના નકરામાં છે. ઘણા બધા નામો આવી ગયા છે. હજી પણ કોઈને ભાવના હોય તો આજે નામ લઈ શકશું, પછી નામ નથી લેવાના કેમ કે બધું પૂરું થાય છે. હા બોલો કોઈને લખાવા હોય તો ઉભા થાવ. સોમનાથ ભગવાન લાભાર્થી પરિવાર જેમણે આ 3 દિવસનો મહોત્સવ પારણા અત્તરપારણા સાથે સરસ મજાનો લાભ, બહુ નસીબદાર, બહુ ભાગ્યશાળી છે કે બહુ વિચાર કરીને લાભ લીધો, પણ લીધા પછી ઘણા બધાને પસ્તાવો થાય છે કે આપણે આ નાનકડા નકરામાં આવા જો લાભ મળતા હોત તો આપણે રહી ગયા, આપણે ચૂકી ગયા. હવે આવું વારંવાર ન થાય એટલે પહેલેથી જ સજાગ થઈ જજો. અને આ બધા લાભાર્થીનું બહુમાન કર્યા પછી પરમાત્માના હાથે વર્ષીદાનની શુભ શરૂઆત થશે. 10 વાગ્યા છે એ પહેલાં પચખાણ ભાઈઓની સરસ સંખ્યા, એ બહુ સારી વાત છે. ખૂબ ખૂબ અનુમોદના છે તમારા બધાની. અને અહીંયા પણ જુઓ, આ ગિરનાર તીર્થ ઉપર સહસા વનની અંદર આપણે આવ્યા છીએ. નીચે પરમાત્મા દીક્ષા લેવા માટે નીકળ્યા છે, વચ્ચે અહીંયાથી વર્ષીદાન આપશે અને અહીંયા ભગવાને સહસ્રામ વનની અંદર પરમાત્માની દીક્ષા થઈ છે. કલ્પના કરો, એક ભાવના કરો, 2-4 ગીત, 1-2 ગીત આપણે આ ભગવાનની ભક્તિના સંયમ.
બસ સાથે દેવ 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 દેવરસ દેવરસ ઓ દેવ 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 દેવરસ દેવરસ દેવ 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 દેવરસ દેવરસ ઓ દેવ 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 દેવરસ રોવે રોવે ગિરનારે બુધે શ્વાસે 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 વિનાશ વિરાજે રોવે 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 ગિરનારે બુધે શ્વાસે. વર્ષીદાનની શુભ શરૂઆત થાય છે. લાભાર્થી બહેનો ઉપર જતા રહેજો. બધાને એક ઘરનું એક જ જણ, બધા 10 જણે જેટલા ઉપર જશે એટલા રૂપિયા 72 એટલા બધાના અલગ અલગ ગણવામાં આવશે. એટલે એક લાભાર્થી બેન એક જ જણ જઈએ. 5 માંથી 5 લાભાર્થીના 5 જણ બહેનો અને 5 જણ ભાઈઓ આવી જાઓ, ઉપર આવો. એક જ ઓનલી વન. સૌથી પહેલા ભાઈઓ આવશે. અહીંથી લઈને આ પ્રમાણે નીકળશે. આમથી લેવાનું, આ ગેંગવે થી બહાર પાછા નીકળો. ફટાફટ ફટાફટ કરો. ચલો બોલો જીની શાસન. લાખ ચોરાશી ચોરે ચોટે ભટકી રહ્યો છું મારા કોટે. ભાઈ ચાલો ભાઈ ચાલો. મારા કોટે મુझे મોતીનો પંથ હો ક્યારે મળશે મુझे મોતીનો પંથ. ક્યારે થશે મારા ઘરનો મેલ. હો ક્યારે બનશે હું સાચો સંગી. ક્યારે સાચો ઘરનો રે.
सेवा मुक्ति मेवा सेवा मुक्ति मेवा सेवा मुक्ति मेवा सेवा मुक्ति मेवा आपो जय मोचनमती परीक्षा अब गैया बनी छे प्रतीक्षा मारा जन्मोનો જ્યારે આ મારી ભક્તિ સુધારો સુધારો સેવા ભક્તિ સેવા ભક્તિ જોગીઓના સંગે મારી યોગી જોગીઓની સંગે મારી યોગી મારે જાવું છે મારે જાવું છે મારે બનવો છે નિર્મલજી શામળિયા યોગીના સંગે જય જય શ્રી ને મીના 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 જય જય શ્રી ને મીના